ચિલ્ડ્રન્સ ડે. સ્કૂલમાં બધી જગ્યાએ ચિલ્ડ્રન્સ ડેના પેમ્ફલેટ લાગ્યા છે. ગટ્ટુ, ચિંકી, બંટી અને બીજા બધા મિત્રો પેમ્ફલેટ જુએ છે. ગટ્ટુ, ચિંકી, પેલું જો સ્કૂલમાં કંઈક મેળો થવાનો છે. હા બંટી, સ્કૂલમાં ચિલ્ડ્રન્સ ડે ઉજવવા માટે બાળ મેળો થવાનો છે. કેટલી મજા આવશે ને? જો આમાં લખ્યું છે કે ઝૂલો અને બીજી બધી ગેમ્સ પણ હશે અને બધાની સાથે આકર્ષિત ઇનામ. વાહ, મને તો મન થાય છે કે જલ્દીથી 14મી નવેમ્બર આવી જાય. હા, અને ખાવા પીવાની દુકાનો પણ હશે. વિચારીને તો મારા મોઢામાં પાણી આવી જાય છે. કોરિડોરમાં ઊભા બધા મિત્રો એકબીજા સાથે પેમ્ફલેટ જોઈને વાત કરતા હતા. એવામાં દૂરથી ગટ્ટુના ટીચર ગટ્ટુને બોલાવે છે. ગટ્ટુ, ચિંકી, અહીં આવો બેટા. યસ મેમ, તમે બોલાવ્યો? ચિલ્ડ્રન્સ ડેના દિવસે સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન છે. તે જોવા માટે બહારથી કેટલાક ગેસ્ટ પણ આવશે. તારે એ દિવસે ચાચા નહેરુ બનીને આવવાનું છે અને તેમણે કહેલી અમુક વાતો સ્ટેજ પર બોલવાની છે. ઓકે? પણ મેમ, એ દિવસ તો મેળો પણ છે. મેમ. તો આપણો કાર્યક્રમ પત્યા પછી મેળામાં જતો રહેજે, ઠીક છે? સારું મેમ. ટીચરની આ વાત સાંભળી ગટ્ટુ દુઃખી થઈને સ્કૂલેથી ઘરે આવે છે. તે મમ્મીને આ વાત કહે છે. મમ્મી, 14 નવેમ્બરે અમારે સ્કૂલમાં ચિલ્ડ્રન્સ ડે મનાવવાના છે અને મારે ચાચા નહેરુ બનીને જવાનું છે. ચાચા નહેરુ? અરે વાહ! પણ તું આટલો દુઃખી કેમ છે? કારણ કે હું મેળામાં નહીં જઈ શકું. અરે, સ્ટેજ ઉપર બોલીને મેળાની મજા લેજે. દુઃખી ના થઈશ. તારે ખૂબ સરસ બોલવાનું છે. તને ખબર છે કે ચાચા નહેરુ કોણ હતા? ના મમ્મી, કોણ છે? ચાલ, તને શાંતિથી વાત કરું. મમ્મી, હું તો મસ્ત રીતે મેળો એન્જોય કરીશ. ચિલ્ડ્રન્સ ડેનો દિવસ આવ્યો અને મમ્મી ગટ્ટુને તૈયાર કરતી હતી. ગટ્ટુએ કુર્તો પાયજામો અને નહેરુ જેકેટ તેમજ નહેરુ ટોપી પહેરેલી હતી. આલે ગટ્ટુ, એક લાલ ગુલાબ પણ પોકેટમાં રાખ. ચાચા નહેરુને લાલ ગુલાબ ખૂબ પસંદ હતું. મમ્મી, આ તો કહે ચાચા નહેરુ કોણ હતા અને આપણે ચિલ્ડ્રન્સ ડે કેમ ઉજવીએ છીએ? ગટ્ટુ, ચિંકી, આજે 14th નવેમ્બરે પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિન હોય છે. તે આપણા દેશના પહેલા પ્રધાનમંત્રી હતા. જ્યારે આપણા દેશ ઉપર અંગ્રેજોનો રાજ હતો ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ બીજા ઘણા સ્વતંત્રતા સેનાનીઓ સાથે મળીને આપણા દેશને આઝાદ કરાવ્યો હતો. તેમને બાળકો ખૂબ જ ગમતા હતા. તેથી જ તેમના જન્મદિવસને ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ચાલો હવે જાઓ, સ્કૂલ માટે લેટ થઈ જશે. પોતાના સ્ટેજના ડાયલોગ યાદ રાખજે ગટ્ટુ. હું તારો પ્રોગ્રામ જોવા આવીશ. બાય. તૈયાર થઈને બધા બાળકો સ્કૂલે પહોંચે છે અને ગટ્ટુ શરમાતા સ્કૂલમાં ઘૂસે છે. આખી સ્કૂલનું મેદાન મેળા માટે સજાવ્યું હતું. ગટ્ટુ, ચિંકી ઝૂલા અને સ્ટોલ્સ જોતા જ રહી જાય છે. અરે વાહ! આખી સ્કૂલ મેળા માટે સજેલી કેટલી સુંદર લાગે છે. આજે તો બહુ જ મજા આવશે. જરા જલ્દી ચાલ ગટ્ટુ, તમારા મેમ તમને સ્ટેજ ઉપર બોલાવી રહ્યા છે. અરે ચિંકી, મારે સ્ટેજ પર નથી જવું. મારે પણ તારી સાથે મેળામાં મજા કરવી છે. ના ગટ્ટુ, તારે સ્ટેજ ઉપર બોલવાનું છે. તું મેળો પછી જોઈ લેજે. હમણાં તું જા. ગટ્ટુ રોકાતો જ નથી અને દોડતા ચિંકીને કહે છે, હું મેળો જોવા જઈ રહ્યો છું. ઉભો રે ગટ્ટુ, ઉભો રે. ગટ્ટુ દોડતા બંટીની સાથે ગેમ્સની સ્ટોલમાં પહોંચે છે. સૌથી પહેલા તે એરોથી ફુગ્ગા પર નિશાનો લગાવવાની ગેમ રમે છે. ચલો બંટી, નિશાનો લગાવીએ. પહેલા હું ટ્રાય કરીશ. ફૂટ ફૂટ. વાહ બંટી, તે તો 2 ફુગ્ગા ફોડી નાખ્યા. હવે મારો વારો. હા, મારા જેવું નિશાનું લગાવીને બતાય તો હું માની જાઉં. ગટ્ટુ ભૂલથી દુકાનદાર તરફ નિશાન તાકે છે. દુકાનદાર તો ડરી જાય છે. અરે યાર, લાગી જા, નિશાનું લાગી જા. અરે આ ક્યાં નિશાનું લગાવે છે? મારી જ નાખીશ મને. ગટ્ટુ, ફુગ્ગાને ફોડવાનો છે, આપણું માથું નહીં. તું રહેવા દે, આપણે બીજે જઈએ. હા, અહીંયા મજા નથી આવતી. ક્યાંક બીજે જઈએ. બંને રિંગ ગેમની સ્ટોલ જુએ છે અને ત્યાં જાય છે. ચલો આ રિંગ નાખવા વાળી ગેમ રમીએ. કેટલી મજેદાર વસ્તુઓ મૂકી છે. હા, આ મસ્ત લાગે છે, પણ પહેલા મારો વારો. ગટ્ટુ જોરથી રિંગ્સ ફેંકે છે
અને ઘણી બધી વસ્તુઓ જીતે છે. બંને ખુશીથી ઉછળવા લાગે છે. હરે, આ ચિપ્સનું પેકેટ પણ મારું થઈ ગયું. હરે, ચલો હવે ઝૂલો ઝૂલીએ. હા, બહુ મજા આવશે. ચલો. બંને મેરીગો રાઉન્ડ જાય છે અને ખૂબ ખડખડાટ હસે છે. કેટલી મજા આવે છે ને બંટી. અચાનક ગટ્ટુની નજર સ્ટેજ પર પડે છે અને તેને ફેન્સી ડ્રેસની યાદ આવે છે. અરે બંટી, હું તો ફેન્સી ડ્રેસ વિશે તો ભૂલી ગયો. ઝૂલો રોકો. અરે બેસી રે ગટ્ટુ, બેસી રે. ગટ્ટુ ગભરાઈ જાય છે અને ઝૂલો રોકવા માટે કહે છે. ઝૂલો રોકાતા જ તે સ્ટેજ તરફ ભાગે છે. મેમ, હું આવી ગયો. ક્યાં હતો તું ગટ્ટુ? ગટ્ટુ સ્ટેજ પર જાય છે. તે મન ખરાબ કરીને બીજા બાળકો સાથે સ્ટેજ પર બેસી જાય છે. સ્ટેજ પરથી તેને બધો મેળો દેખાતો હતો. દુકાનો જોઈને ગટ્ટુ વિચારે છે, કેટલી મજા આવતી હતી ત્યાં. ગટ્ટુ 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 ઉઠ અને જા, તારો વારો આવ્યો છે. માઇકમાં તારા ડાયલોગ્સ બોલ. નમસ્કાર, હું છું ગટ્ટુ. આજે પંડિત જવાહરલાલ હું બનેલો છું. આજે હું તમારી સામે તેમના કહેલા કેટલાક શબ્દો કહીશ. બાળકો એક બગીચામાં કળીઓ જેવા હોય છે અને તેમને એમ બોલતા બોલતા ગટ્ટુની નજર ચિંકી પર પડે છે, જે પાણીપુરી ખાતી હતી. ગટ્ટુના મોઢામાં પાણી આવે છે અને તે કંઈક બીજું જ બોલવા લાગે છે. બગીચામાં પાણીપુરી જેવા હોય છે, જેમને પ્રેમથી મોઢામાં રાખવા જોઈએ. આ પાણીપુરી. ગટ્ટુ, ગોલ મટોલ નહીં, કળીઓની જેમ હોય છે. કળીઓ. મમ્મી ઓડિયન્સમાં બેઠી હતી અને ગટ્ટુને બોલવા માટે ઈશારો કરતી હતી. બધી ઓડિયન્સ જોર જોરથી હસવા લાગે છે અને બીજા બાળકો પણ જોર જોરથી હસે છે. ગટ્ટુ તરત સ્ટેજ પરથી ભાગે છે અને વિચાર્યા વગર જ ચિંકીની સાથે પાણીપુરીની દુકાને પાણીપુરી ખાવા લાગે છે. જુઓ, આજે ચાચા નહેરુ પણ પાણીપુરીની મજા લે છે. ગટ્ટુ પાણીપુરી ખાતો જ રહે છે. ચાલો, છેલ્લે ગટ્ટુએ ચિલ્ડ્રન્સ ડેની મજા લઈ જ લીધી. ટુનટુન કિડ્સમાંથી પાર્સલ આવ્યું છે. અરે, આવી ગયું પાર્સલ. જાઓ બેટા, ઓપન કરીને જુઓ, તમારા માટે જ છે. વાવ મમ્મી, આમાં તો ઘણી બધી પ્રોડક્ટ્સ છે. આ ફિશિંગ ફન શું છે જુઓ. તમારે બંનેએ જે લેટર હું બોલું એ ફિશિંગ રોડથી ઉપાડીને મને આપવાનું છે. વાવ, હવે અમે ફિશિંગ કરતા કરતા લેટર શીખીશું. આ જુઓ, આને ફ્રિસ્કી ફિંગર્સ કહેવાય છે. આનાથી તમારું આઈ હેન્ડ કોઓર્ડિનેશન બહુ જ સ્ટ્રોંગ થશે. આ લો લેસ, અને આમાં એક એક કરીને બીડ્સ નાખવાનો પ્રયત્ન કરો. મમ્મી, આ તો બહુ જ કૂલ ગિફ્ટ છે. કેટલા બધા પ્રોડક્ટ્સ છે આમાં. અમને બહુ મજા આવે છે. આ કયું બોક્સ છે? આ પુન્ટુન કિડ્સનું લર્નિંગ બોક્સ છે, જે અમે લાવ્યા છીએ નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો માટે. જો તમારે પણ આ બોક્સ ઓર્ડર કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો કે પછી નીચે આપેલા નંબર પર વોટ્સએપ કે કોલ કરો.